નમસ્કાર મિત્રો. તો અત્યારે હાલમાં માનવ કલ્યાણ ટૂલકીટ યોજના 2026-27ના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. જેમાં તમને મિત્રો ₹25,000ની મર્યાદામાં ટૂલકીટ મળશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/7/2026 છે. તો મિત્રો તમે પણ જો લાભ મેળવવા માંગતા હોય તો અમારો વિડીયો અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો. તો ચાલો મિત્રો વાત કરીએ કે નીચેના ધંધા માટે સહાય ચાલુ છે, જેમાં સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ, ભરતકામ એટલે કે સિલાઈ મશીન, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સી, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, પંચર કીટ અને બ્યુટી પાર્લરની કીટ જેવા અન્ય ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની સૌપ્રથમ વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, ઈ શ્રમ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને વ્યવસાયનું પ્રમાણપત્ર જો હોય તો. અને મિત્રો આ યોજના ડ્રો આધારિત છે. તો મિત્રો તેની આપણે માહિતી મેળવીએ તો માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સાધન સહાય મળવાપાત્ર છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી કલ્યાણકારી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આખું આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાયતા આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવેલ છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. તો મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મૂકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2026માં એટલે કે હાલમાં ચાલતી યોજના વિશે માહિતી મેળવીશું. માનવ કલ્યાણ યોજના હેઠળ શું લાભ મળે છે, કોણ અને કેવી રીતે લાભ મળે તેની તમામ માહિતી મેળવીશું. તો મિત્રો આ વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના શું તેના વિશે વાત કરીશું. માનવ કલ્યાણ યોજનાના લાભ લેવા માટેની પાત્રતા શું છે, માનવ કલ્યાણ યોજનાના વર્ષ 2026 માટે જાહેરાત શું છે, મફત સાધન ખરીદીની યાદી શું છે, યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ વિશે સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપીશું. તો મિત્રો આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલી રીતે ભરાતા હતા. ઈ કુટીર ગુજરાત પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘર બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. તો મિત્રો વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. લાભાર્થીની પાત્રતા જોઈએ તો બીપીએલ કાર્ડ ધરાવતા અને નિયમિત થયેલ આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ લાભ મળવાપાત્ર છે. મળવાપાત્ર સહાય વિશે વાત કરીએ તો નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય મળે છે. કેટલી આવક ધરાવતા નાગરિકોને લાભ મળશે તો ₹6 લાખ સુધીની આવક ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. અરજીની પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન ઈ કુટીર પોર્ટલ પર કરવાની રહેશે, જેની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો તમે જોઈ શકો છો. cottage.gujarat.gov.in પર જઈને પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ekutir.gujarat.gov.in પર જઈને પણ લાભ લઈ શકો છો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ઈ કુટીર ઓનલાઈન પ્રોસેસ પર કરવી અને આની છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો 31/7/2026 યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ અંગેની તારીખ છે. માનવ કલ્યાણ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે. મિત્રો માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે. જેમાં લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલા હોવા ફરજિયાત છે. 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા આવકમાં સુધારા કરવામાં આવ્યા છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધી હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોના નગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. મિત્રો ખાસ વાત કરીએ તો મફત સાધન સહાયની યાદી. તો મિત્રો માનવ કલ્યાણ યોજના 2026 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે, જે નીચે મુજબ છે. જેમાં ટૂલ કિટ્સનું નામ આપણે જોઈએ તો દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સી રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ. તો મિત્રો હવે આપણે વાત કરીશું કે ઓનલાઈન એપ્લાય માનવ કલ્યાણ યોજના એટલે કે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. કમિશનર શ્રી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ઈ કુટીર ગુજરાત GOV પોર્ટલ પર બનાવેલ છે.
માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે. ઈ કુટીર પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે. તો સૌપ્રથમ ગૂગલમાં તમારે મિત્રો ઈ કુટીર ગુજરાત ટાઈપ કરવાનું રહેશે, જેથી ગૂગલ રિઝલ્ટમાં જુદી જુદી વેબસાઇટના પરિણામ બતાવશે, જેમાં કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝની અધિકૃત વેબસાઇટ ખુલશે. કમિશનર કુટીરની અધિકૃત વેબસાઇટ ખુલ્યા બાદ મેનુ બારમાં ઈ કુટીર દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઈ કુટીર પર ક્લિક કરતાં હવે માનવ કલ્યાણ યોજના 2026 માટેની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે. ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે, જે મિત્રો તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કે લોગિન બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે, જેમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે, જેમાં ઈ કુટીર પોર્ટલ પર આપેલા ફોર ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટ્રેશન ક્લિક હિયર એટલે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે નવી વ્યક્તિગત અથવા નાગરિક તરીકે નોંધણીની વિગતો ભરવાની રહેશે, જેવી કે અરજદારનું નામ, આધાર કાર્ડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે. જે બટન પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે, જેમાં શું તમે ખરેખર નોંધણી કરવા માંગો છો પૂછવામાં આવશે, જેમાં પુષ્ટિ કરો તેના પર ક્લિક કરવું. ત્યારબાદ રજિસ્ટ્રેશન સક્સેસફુલ, યોર યુઝર આઈડી ફોર લોગિંગ એ રીતના નંબર 1 આવશે, જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે. મિત્રો હવે લોગિંગ ટુ પોર્ટલ પેજમાંથી આવીને યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગિંગ બટન પર ક્લિક કરવાનું રહેશે. લોગિંગ કર્યા બાદ પ્રોફાઇલ પેજ આવશે, જેમાં બાકી રહેલ માહિતી ભરીને અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. માંગ્યા મુજબની માહિતી અપડેટ કર્યા બાદ સેવ કરવાનું રહેશે. હવે તમારી પ્રોફાઇલ પેજમાં જુદી જુદી યોજનાઓ બતાવશે, જેમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે. માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખુલશે, જેને વાંચ્યા બાદ ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો જેમાં મિત્રો તમે માહિતી આ રીતે સંપૂર્ણ ભરવાની હોય છે, જે જોઈ શકો છો. યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને સેવ અને નેક્સ્ટ પર ક્લિક આપવાનું રહેશે. હવે અરજદારે અરજીની વિગતો જેવી કે ટૂલકીટનું નામ, શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ વિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અરજદારે હવે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો મિત્રો તમે આ જોઈ શકો છો, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જે આવું પેજ ખુલશે તેમાં. ત્યારબાદ આપેલા નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે. ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ. રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે, પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી, તો એમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે, જે રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાય શરૂ કરીને એમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે, જેમ કે આર્થિક રીતે નબળા કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે. ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે. દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતા લોકોને સરકાર મદદ પૂરી પાડે છે. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે, તો કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ ગાંધીનગર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. માનવ કલ્યાણ યોજના 2025નો લાભ કેવી રીતે અરજી કરવાની રહેશે. લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે ઈ કુટીર ગુજરાત પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. માનવ કલ્યાણ યોજનાની જિલ્લા કક્ષાએ વધુ માહિતી કઈ કચેરીનો સંપર્ક કરવો, તો અરજદારે જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકાશે. મિત્રો